જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. હવે આપણે પાંચમો છઠ્ઠો મહિનો આવ્યો છે એટલે આપણે ઘરમાં અનાજ પાણી ભરીએ જ છે. એટલે આ વર્ષે પણ અનાજ ભરવાનું જ હશે અને અમે પાંચમા છઠ્ઠા મહિનામાં જ અનાજ ભરીએ છીએ. અને અમે અનાજ ભરીએ તે અનાજમાં શું નાખીને અનાજ ભરીએ છીએ તે હું તમને આજે બતાવું. અમે ગામડામાં લોકો મોટાભાગે જુવાર, બાજરી, મક્કા એવું જ ખાઈએ છીએ ને એવું જ વર્ષનું ભરીએ છીએ. તો એ અનાજને કઈ રીતે આખું વર્ષ સારું રાખવું એ વિશે હું તમને આજે થોડુંક બતાવું છું. ચાલો, અમે કેવી રીતે અનાજ ભરીએ છીએ તો હું તમને કહું છું. જુઓ, ગયા સાલ અમે 2 ક્વિન્ટલ બાજરી ભરી હતી. તો આ સાલ હજુ 20 કિલો જેવી બચી છે. તો મેં બાજરી કેવી રીતે ભરી હતી તે જુઓ. લીમડાના પાન નાખીને અમે બાજરી ભરી હતી. અહીંયા બધા કેમિકલની ગોળીઓ નાખવી એની કરતાં આપણે આપણું ઘરેલું ઉપચારથી અનાજ ભરીએ તો સારું રહે. ભાગોળમાં લીમડા હોય તો લીમડાની 2-3 ડાળી તોડી લાવવાની અને પછી ભરી દે. જુઓ, મારી બાજરી બિલકુલ બગડી નહીં. 2 ક્વિન્ટલમાંથી 20 કિલો જેવી બાજરી બાકી રહી છે અને આ સાલ પાછા અમે નવી બાજરી ભરીશું. એટલે તમારે હોય જો અનાજ ભરવું હોય તો આ સાલ તમે પણ આ ટૂસ્કો અજમાવી લેજો કે કેવી રીતે આખું વરસ અનાજ રખાય. આ સાલ તમે કેમિકલની ગોળીઓ નાખવાની બદલે જો તમે લીમડો નાખી દેશો, લીમડો નાખશો અને લીમડો નાખીને અનાજ ભરશો તો તમારું અનાજ આખું વરસ એવું ને એવું રહે. અમે આખું વરસ આવી રીતે અનાજ ભરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? અને આ સાલ તમે પણ મારી રીત પ્રમાણે અનાજ ભરજો અને પછી મને કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. જય માતાજી.